આ તરફ સુરતના લિંબાયત વિસ્તારમાં ખાડીપુરથી બરબાદીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાડીપુરના પાણીથી બરબાદીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ઘર અને દુકાનોમાં ખાડીપુરના આ પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। સુરતના લિંબાયત વિસ્તારમાં ખાડીપુરના આ પાણીએ જે કહેર મચાવ્યો છે, આ દ્રશ્યો પણ જોઈ શકો છો કે આ ખાડીપુરના પાણી આસપાસની સોસાયટીઓમાં હાલ ઘૂસી ચૂક્યા છે અને બરબાદીના આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, લોકોના મકાનોમાં ખાડીના પૂર ઘૂસી ચૂક્યા છે અને આ પાણીના કારણે રોડ રસ્તા પણ અનેક જગ્યાઓ પર હાલ બંધ થઈ ચૂક્યા છે અને ત્યાં સુધી કે લોકોનો સામાન પણ પલળી ચૂક્યો છે। ખાસ કરી જે નીચાણવાળા વિસ્તારોમાં આ ખાડીના પૂરે તબાહી મચાવી છે કે જ્યાં લોકોના ઘરોમાં પણ આ પાણી ઘૂસી ચૂક્યા છે અને તેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। સુરતમાં ખાડીપુરના કારણે આ બરબાદીના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, લિંબાયત વિસ્તારના છે। શહેરમાં ઘર અને દુકાનોમાં આ ખાડીના પાણી ફરી વળ્યા છે, તો ખાડીના પાણીની યોગ્ય વ્યવસ્થા, નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે આ પ્રકારના દ્રશ્યો ફરી એક વખત સુરતમાં જોવા મળી રહ્યા છે અને આ ખાડીપુરના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો।